બાળક છે. મહાદેવ આવો છે, લઈ જા, શું લઈ જઈશ તું લઈ. અને હું તો એ જ કહું છું ને કે પહેલાના સમયની અંદર આપણા જે અમારા તો દાદા દાદી, તમારા માતા પિતા હોય વડીલ, ગામડામાં રહેતા હોય તો તમે જુઓ એ કેટલા ભોળા હતા. મધ્યાહનનો સમય થયો હોય ને અને કોઈ જમવા, કોઈ પોસ્ટમેન તમારી ટપાલ આપવા માટે આવેલો હોય ને, બપોરનો 12 વાગ્યાનો સમય છે કે ખેતરમાંથી ભાગ્યો આવ્યો હોય ને 12, 12:30 કે 1 વાગે, તો વડીલ જે છે ને ભલે એ આપણા ખેતરમાં મજૂરી કરે છે, કામ કરે છે, પેલો પોસ્ટમેન છે એ પત્ર આપવા માટે આવ્યો છે, એ કશું જ વિચારતા નથી. જેવો આવે ને કે બા આ તમારો પત્ર છે, ભાગ્યો આવ્યો હોય કે આ કામે આવ્યો, તો ઘરે આવે ને આય બેસ, છોયડા બેસ, બેસાડે અને પાણીનો લોટો ભરી અને એને આપે, લે શાંતિથી પાણી પી. તું જમીન આવ્યો છે, ભોજન કર્યું છે, બાકી નાના બાજુ બાકી છે, અહીંથી આ કામ પૂરું કરી જઈશ અને પછી જમીશ. નાના બેસ. ઘરમાં જે છે ને રોટલો તો રોટલો, રોટલો ને મરચું જે કંઈ પણ પડ્યું હશે ને એ તરત કાઢી અને આપશે, લે તું જમી લે. આ ભોળપણ હતું કે આવેલા અતિથિને ભોજન કરાવ. અત્યારે આપણે શું કરીએ? 12 વાગે કદાચ કોઈ આવે ને, આવતા તો આવી ગયો હોય બચારો, ભાઈએ બોલાવે પણ ભાઈ કહેવાનું રહી ગયા ઘરમાં, પતિએ ઘરમાં કહેવાનું રહી ગયું કે મારો મિત્ર આવે છે. આવે એટલે પતિની પરિસ્થિતિ તો એવી હોય કે હવે શું કરું, આને હોટલમાં લઈ જવું, ઘેર તો બોલાશે નહીં, કારણ કે ઘેર તો બધું ગણી ગણીને થાય છે. તમે કેટલી રોટલી જમશો? પેલું કહે છે કે મારી 2, દીકરા તારે કેટલી? કે મારી 3, અને મારી 2, 5, 3, 2, 5, 2, 7 રોટલી થઈ. બહુ બહુ 1 રોટલી વધારે હોય. હવે પેલો ભાઈ તો આવી ગયો, પાણી આપે. પાણી આપતા આપતા બેનની નજર છે પોતાના પતિ તરફ જાય, કહેવાય નહીં પતિની હાલત બહુ ખરાબ હોય છે. એટલે ઘણી વખત આપણે કોઈને કહીએ તમારે આવવાનું હોય, મને કોલ કરીને આવવાનું. અરે ફોન કરીને આવે. આપણે એના માટે એક શબ્દ છે, અતિથિ દેવો ભવ. તિથિ વગર, કહ્યા વગર આવે ને એ જ સાચો અતિથિ. અને એ વખતે આપણે એનું સ્વાગત કેવી રીતે કરીએ છીએ ને એના ઉપરથી આપણા કુટુંબના સંસ્કારો દેખાય છે. બોલો નમઃ શિવાય. સજ્જન માણસ છે, હોવું જોઈએ. અરે 2 રોટલી વધારે બનાવી રાખો. અરે એક માણસ ભળે ને એટલું તો વધવું જ જોઈએ. પણ અત્યારનો સમય એવો છે, અરે ગાય કૂતરા માટે વધતું નથી તો પછી માણસની તો વાત શું કરવાની? આજે આપણે જે કંઈ પણ સંપત્તિ પ્રાપ્ત કરી છે, સુખ પ્રાપ્ત કર્યું છે, સારી રીતે જીવન જીવીએ છીએ ને, એની પાછળ જો કોઈ પુણ્ય હોય તો એ આપણા માતા પિતાનું છે કે જેમની એ વખતે જે કોઈ પણ વ્યક્તિ આવ્યું ને એને આવકારો સરસ રીતે આપેલો હતો. એના પ્રતાપે આજે આપણા ઘરમાં સુખ છે, શાંતિ છે. તો તમારા દીકરાના ઘરે સુખ અને શાંતિ રહે ને એટલા માટે પણ આવા થોડા થોડા નાના નાના, આ બધી નાની નાની વાતો છે. થવું જોઈએ કે આ વ્યક્તિના ઘરે ગમે ત્યારે જઈએ ને ત્યારે ભોજન તો હોય જ. 12, 12:30, 1 વાગે આવે કે ભાઈ ચલો જમવાનો સમય છે, જમી લો. ભાઈ કે ના હું જમીને આવ્યો છું. કેટલા વાગે નીકળ્યા હતા? 11 વાગે. અરે 11 વાગે નીકળ્યા હતા, અત્યારે તો 1 વાગે પચી ગયો છે, ચલો થોડું જમી. બેન નથી ઈચ્છા જરાય. અરે પ્રસાદ છે, ભગવાનનો પ્રસાદ છે. આ જ્યાં તમે કહેશો ને ભગવાનનો પ્રસાદ એટલે તરત સામેવાળો વ્યક્તિ બોલતો બંધ થઈ જશે.
લાવ. અને જ્યાં જ્યાં સમાજની અંદર જે જગ્યાએ જશે, કોઈને પણ મળશે ને ત્યારે એ તમારા વખાણ કરશે કે ફલાણા ભાઈના ઘરે જઈએ ને એ બેન એટલા સંસ્કારી છે, કોઈ દિવસ ભોજન કર્યા વગર જવા દેતા નથી. અરે ભોજન ન કરાવે, નાસ્તો કરાવે, કંઈક ને કંઈક આપે છે. ન હોય તો ફળ પણ સમારી અને આપે. બસ આ હોવું જોઈએ. આ કહું છું ને, આજે અહીંયા બેસવાનું જે ફળ અમને મળ્યું છે ને એ આ કહું ને, મને મારી દાદી કશું જ નહોતું. પણ એ વખતે કહેવાય અભાવની અંદર ભાવ હતો. ગમે તે કોઈ આવે તરત બેસાડે, આવો બેસો, જે છે એ આપે. અને એ જ સંસ્કાર આજે પણ ચાલુ છે. કોઈ પણ નાનો માણસ કેમ નથી આવતો? આપો. ભજન છે એક સરસ, હાલ યાદ આવે છે, એજી તારો એજી તારા આંગણિયા પૂછીને કોઈ આવે. એજી તારા આંગણિયા પૂછીને એ કોઈ આવે રે, આવ કરો મીઠું આપજે. એજી તારા ગણિયા એજી તારા ગણિયા એ પૂછીને કોઈ આવે રે, આવકારો મીઠો આપજે. આપજે. એજી તારા દિવસો જોઈને દુખિયા આવે, આવકારો મીઠો આપજે. જ્યારે કોઈ વ્યક્તિ તમારી પાસે આવે ને, ક્યારે આવે? એની પણ ઈચ્છા નથી કે હું તમારી પાસે કોઈની પાસે માંગવા માટે જાઉં, પણ પરિસ્થિતિ એવી આવી છે અને કોઈના આંગણે, તમારા આંગણે આવીને ઉભો રહે ને, બીજું કંઈ આપો કે ન આપો, એને આવકારો સરસ આપજો. જે કોઈ પણ આવે એને પ્રેમથી બોલાવો. આપણી પાસે કોઈ તોલીને આપીએ, કેટલી તો તપાસ કરીએ. હા ભાઈ આપીશ, પણ હું જરા તારી પરિસ્થિતિ કેવી છે એનું હું ક્યાસ કાઢી લઉં અને પછી આપું. અરે આપને ક્યાસ કાઢવા જઈશ ત્યાં સુધી એની જે મુશ્કેલી છે એ મુશ્કેલી ડબલ થઈ જશે. ભોળોનાથ છે. જીવનમાં લહેરથી જીવવું હોય તો બાળકની જેમ જીવજો. મહાદેવનું પ્રથમ નામ છે શંભુ. ભગવાન મહાદેવના અસંખ્ય નામ છે. વરસાદની જેટલી ધારાઓ છે ને એટલા મહાદેવના નામ છે. વિષ્ણુના તો 1000 નામ છે. શાસ્ત્રકારો તો કહે છે કે સમુદ્રની અંદર જેટલા જલબિંદુ છે ને એટલા મહાદેવના નામ છે.
આપણે જોઈએ છીએ ક્યાંય ક્યાંય દર્શન કરવા માટે જઈએ તો મહાદેવના કેટલા બધા નામ છે, અલગ અલગ અસંખ્ય નામ છે. ત્યાર પછી શિવાની વંદના કરી છે. શિવ અને શિવા, શિવ એટલે કલ્યાણ અને કલ્યાણીની. આ શિવ અને આ શક્તિનો જ આ બધો વિસ્તાર છે. આ પૃથ્વી ઉપર તમે જે કંઈ પણ જોઈ રહ્યા છો એ બધું જ શિવ અને પાર્વતી નો વિસ્તાર થયેલો છે. હે મહાદેવ, હે મા જગદંબા, આપણે વંદન કરીએ છીએ. એવી શક્તિની વંદના કર્યા પછી, કારણ એ શક્તિની વંદના કેમ કરવાની છે? કારણ કે શક્તિ જે છે એ વિશ્વના કલ્યાણ માટે વપરાય છે ને, માટે એ શક્તિની ઉપાસના છે. એ શક્તિનો દુરુપયોગ ન થાય ને એનું ધ્યાન પણ આપણે રાખવાનું છે. વ્યાસ મહાદેવે મહાદેવ સહિત માં જગદંબાની સ્તુતિ કરી, એના ગુણો નું વર્ણન, હવે પ્રભુના ગુણોનું વર્ણન શબ્દોમાં થઈ શકે નહીં. એના ગુણોનું વર્ણન સાંભળવું હોય ને તો સાક્ષાત એનો અનુભવ થવો જોઈએ. ભગવાન ને પ્રાપ્ત કરવો એ કોઈ વસ્તુ નથી, એ અનુભવ છે. અને જે લોકોને એનો અનુભવ થયો ને પછી એને બીજી કોઈ જ વસ્તુની જરૂર રહેતી નથી. કારણ કે મને સાક્ષાત પરબ્રહ્મ પરમેશ્વર એવા મહાદેવના દર્શન થયા છે, શિવના દર્શન થયા છે. સુતજીએ ભાગ્યની સરાહના કરતા ભગવાન મહાદેવની કથાનો પ્રારંભ કરતા કહે છે, એક એક શ્લોક તમારા શોકને, તમારા દુઃખને મિટાવનારો છે. સૂત સૂત મહાભાગા ચિરંજીવ સુખી ભવ. હે ભાગ્યશાળી સુતજી, ચિરંજીવ સુખી ભવ. યદ્રચ્છયાસૈનસ્તાત શાંકરી પરમા કથા. માનવ માત્રના કલ્યાણ માટે કરનારી આ શિવની આપ કથા કહો. સુતજી વર્ણન કરે છે, એક વખત નારદે તપશ્ચર્યા કરી છે, એની કથા આવે છે. નારદજી તપશ્ચર્યા કરવા માટે ગયા છે. તપશ્ચર્યા કરવા માટે ગયા ત્યારે જે સ્થાન એમને પસંદ કર્યું હતું, સ્થાન ઉપર જઈ અને તપશ્ચર્યા કરવા માટે બેઠા છે, ત્યાં જ એમને ધ્યાન લાગી ગયું છે. ધ્યાન લાગ્યું. ઘણા વર્ષો સુધી એમને તપશ્ચર્યા કરી. તપશ્ચર્યાના ભાગ રૂપે દેવોનો જે રાજા છે ઇન્દ્ર, એનું જે સિંહાસન હતું એ ડોલવા લાગ્યું છે. અને એ જ વખતે એણે કામદેવનું પ્રાગટ્ય કરવા માટે કહ્યું છે. કામદેવને બોલાવ્યા છે અને કહ્યું છે કે આ મુનિ શિરોમણી એવા નારદજી તપશ્ચર્યા કરી રહેલા છે, તમે જાઓ અને એની તપશ્ચર્યા ભંગ કરો. કારણ કે ઇન્દ્રનું જે સ્થાન છે ને, ઇન્દ્ર જે રાજા છે, આમ તો જોવા જાય દેવોનો રાજા ઇન્દ્ર, પણ ઇન્દ્ર બહુ ડરપોક છે. કોઈ પણ મનુષ્ય મૃત્યુ લોકની અંદર આવી અને તપશ્ચર્યા કરે, અને તપશ્ચર્યા કરે ને એના ફળ સ્વરૂપે ઇન્દ્રનું સિંહાસન છે ને એ ડોલવા લાગે છે. ઇન્દ્રનું સિંહાસન ડોલે ને એટલે ઇન્દ્રને ડર લાગે કે કદાચ આ મારું સિંહાસન લઈ લેશે તો. એટલે ઇન્દ્રને જે ડર છે એ ડરને
છુપાવવા માટે જે તપશ્ચર્યા કરી રહેલો છે એ તપશ્ચર્યાનો ભંગ કરવા માટે એ કામદેવને બોલાવે છે. કામદેવને આજ્ઞા કરી છે કે જાઓ અને મુનિ શિરોમણી એવા નારદજી જે તપશ્ચર્યા કરી રહેલા છે ને એ તપનો ભંગ કરો. જ્યાં કહ્યું છે તરત જ કામદેવ જે છે આ મુનિ શિરોમણી એવા નારદ મુનિ હિમાલયની તળેટીની અંદર જે જગ્યાએ તપશ્ચર્યા કરી રહેલા હતા ત્યાં આવી અને એમને પોતાનો જે કલાઓ હતી એને વિસ્તૃત કરી છે, કલાઓ પ્રગટ કરી છે. વસંતે પણ મદમત થઈ પોતાના પ્રભાવ અનેક રીતે પ્રગટ કર્યા છે. પણ નારદ મુનિના ચિત્તમાં વિકાર ઉત્પન્ન ન થયો. મહાદેવજીના અનુગ્રહથી જ આ કામદેવનું જે અભિમાન હતું એ ચૂર્ણ ચૂર્ણ થઈ ગયું છે. કારણ કે કામદેવ એક એવો છે કે કોઈ પણ મનુષ્ય હોય, કોઈ પણ સંત મહાત્મા હોય ને એના તપને ભંગ કરવાનું કામ કોણ કરે છે? કામદેવ કરે છે. અહીંયા શિવજીના અનુગ્રહથી મુનિ શિરોમણી નારદજીનું જે તપશ્ચર્યા કરતા હતા એમાં ભંગ કરી ન શક્યો. શૌનક આદિ મહર્ષિઓ કહે છે એવું થવાનું કારણ શું હતું એ હું તમને કહું છું કે મહાદેવજીની કૃપા નારદ મુનિ ઉપર કામદેવનો કોઈ પ્રભાવ થયો નહીં. કારણ કે મહાદેવજીની કૃપા કોના ઉપર હતી? નારદજી ઉપર હતી. નારદજીને જે સ્થાને તપશ્ચર્યા કરી રહેલા હતા એ જ સ્થાન ઉપર મહાદેવે તપશ્ચર્યા કરેલી હતી ત્યારે એમને કામનો ભસ્મીભૂત કરેલો હતો. આ એ સ્થાન હતું. કામદેવને ભસ્મીભૂત કરેલો હતો. એ વખતે રતિ જે છે એ દેવો પાસે ગયેલી અને દેવતાઓને કહેલું કે મારો પતિ જીવિત થાય એવું કહો કરો. ત્યારે બધા જ દેવતાઓએ જઈ અને શંકર ભગવાન પાસે ગયા છે અને કહ્યું છે કે હે પ્રભુ, તમે તો કામને બાળ્યો છે પણ કામ ફરીથી જીવિત થાય એવું કોઈ કાર્ય કરો. ત્યારે મહાદેવે કહ્યું છે કે અત્યારે તો એ શક્ય નથી, અમુક સમય જશે ત્યારે આ કામ છે ફરીથી જાગૃત થશે. પણ હે દેવતાઓ, આ જે સ્થાન છે, જે સ્થાન ઉપર મેં કામને બાળ્યો છે ને એ સ્થાનથી જે કોઈ પણ મનુષ્ય, જે કોઈ પણ સંત મહાત્મા અહીંયા બેસી અને તપશ્ચર્યા કરશે ત્યાં કામનો પ્રભાવ અસર કરશે નહીં. જે કોઈ પણ મનુષ્ય આ સ્થાને ઉભો રહે, જ્યાં સુધી, જે જગ્યા સુધી એની દ્રષ્ટિ પહોંચશે ને ત્યાં સુધી કામની કોઈ અસર વર્તાશે નહીં. કામદેવ જીવિત થયો છે, એની અસર ચાલી શકશે નહીં. આવું જ્યાં કહ્યું થોડા સમય પછી કામ જીવિત થયો છે. કામદેવ પણ આ વાત ભૂલી ગયેલો હતો. કામદેવ પોતાનો પ્રભાવ મિથ્યા સિદ્ધ થયો. બહુ પ્રયત્ન કર્યો છે. મુનિ શિરોમણી એવા નારદ મુનિને એ ચલિત કરી શક્યો નથી. પોતાના વસંતને લઈ, રતિને લઈ અને એ ઇન્દ્રલોકમાં જાય છે. ઇન્દ્ર ભગવાનને જઈને કહે છે કે મારાથી આ થઈ શક્યું નથી. શિવની માયાથી મોહિત થવાને કારણે એને પૂર્વ વૃત્તાંત એને યાદ રહ્યો નહોતો. કામને જ્યારે સમય થયો, નારદજીની તપશ્ચર્યા પૂર્ણ થઈ છે ત્યારે નારદજીને જાગૃત થયા છે. એમને ખબર પડી મેં તપશ્ચર્યા કરી, કામદેવે આવી અને મારી તપશ્ચર્યા ભંગ કરવા માટે પ્રયત્ન કર્યો પણ કામ મારી તપશ્ચર્યાને ભંગ કરી શક્યો નહીં. મારું તપ સફળ થયું છે. આ તપશ્ચર્યા કર્યા પછી અહંકાર આવે છે.
નારદજીને થયું કે કામદેવ પણ મને મારી તપસ્યાને ભંગ કરી શક્યો નહીં, હું કેટલો મહાન છું. પણ આ બધું જે થઈ રહેલું હતું ને શિવની માયાથી થઈ રહેલું હતું, નારદજીને ખબર નથી. અહંકારવશ દોડતા દોડતા એ કૈલાસમાં જાય છે અને મહાદેવજીને પરમાત્માનું જે ખૂબ સુંદર સ્વરૂપ જે હતું એ સ્વરૂપના દર્શન કર્યા છે. કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ. પરમાત્માનું આ જે દિવ્ય સ્વરૂપ છે એ દિવ્ય સ્વરૂપના દર્શન કરી અને નારદજી કહે છે કે પ્રભુ, કામ મારું તપ ભંગ કરવા માટે આવ્યો હતો પણ એ થઈ શક્યો નહીં, મેં કામ ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે. ત્યારે મહાદેવ કહે છે કે નારદ, કામને તો મેં બાળ્યો છે, કામને મેં ખતમ કર્યો છે. તમે કહો છો કે તમે કામ ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે, નથી કર્યો, હજુ વાર છે. કામ હજુ તમારી અંદર જીવી રહ્યું છે. ત્યારે આ કયું છે, વિધિવત આખું વર્ણન કર્યું છે. મહાદેવ કહે છે કે હે તાત નારદ, મારી એક વાત સાંભળો. દુર્ગયા શાંભવી માયા સર્વેશા પ્રાણી માનામિહ ભક્તમ વિનાર પિતાત્માનમ તથા સંમોહને જગત. કહે છે તમે કામ ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે, આપ ધન્યવાદને પાત્ર છો, પરંતુ મારી વાત તમે સાંભળો. મહાદેવે અહીંયા એમને ટોક્યા છે. કહ્યું છે કે તમે જે તપશ્ચર્યા કરી, તપશ્ચર્યાના ફળ સ્વરૂપ તમારી તપશ્ચર્યા નિર્વિઘ્ન પૂર્ણ થઈને આ બધી વાત તમે કામ ઉપર વિજય પ્રાપ્ત કર્યો, આ બધી વાત છે તમે વિષ્ણુને જઈને કહેતા નહીં. ના પાડી છે. તમે જે કંઈ પણ પ્રાપ્ત કર્યું છે ને એને કોઈ જગ્યાએ આની ચર્ચા નહીં કરતા. આ હું તમને કહું છું, તમે મારા અનુરાગી છો, તમે મને ગમો છો, માટે હું તમને કહું છું. તમે મારા પ્રિયજનમાં પણ તમે સૌથી વધારે તમે મારા પ્રિય છો ને, માટે હું તમને કહું છું. ભલે તમે વિષ્ણુનું આરાધન કરતા હો, તમારા આરાધ્ય વિષ્ણુ હોય, પણ વિષ્ણુની સમક્ષ જઈ તમે ક્યારે એમ કહેતા નહીં કે મેં કામ ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે. પણ કહીએ છીએ ને, સત્કર્મ કરીએ ને, કંઈક સારું કર્યું હોય ને એટલે આપણે સહન કરી શકતા નથી, તરત આપણે એને બધાને કહેવા માંડીએ છીએ. આ નારદ શબ્દ પણ સમજવા જેવો છે. શબ્દ કલ્પદ્રુમ નામના ગ્રંથમાં કહેવાયું છે, નારદ અર્થની વ્યાખ્યા છે નારમ દદાતી ઇતિ નારદ, જે બ્રહ્મ જ્ઞાન આપે ને એ નારદ છે. અગાઉ કહ્યું એ રીતે નારદ જેટલા ચરિત્રો આપણે જોઈએ છે, આ બધા જ ચરિત્રોનો ગુરુ જો કોઈ હોય તો એ નારદ છે. સરળ સ્વભાવના છે. જ્ઞાન આપવું હોય ને જેટલું સરળ રીતે સુંદર રીતે નારદજી આપી શકે ને એટલું સુંદર રીતે આપણે આપી શકતા. હસતો ખલતો ખેલતો જો કોઈ દેવ હોય તો એ નારદ છે. સ્વભાવ વિનોદી છે, હસમુખો સ્વભાવ, જ્યાં જાય ત્યાં નારાયણ નારાયણ. પરમાત્માનું નામ સ્મરણ કરીને જ કાર્યની શરૂઆત કરે છે. પણ આપણે તો નારદ શબ્દ સાંભળીએ ને એટલે આપણને નારદ એટલે કોણ? બે વ્યક્તિઓ વચ્ચે ઝઘડા કરાવે એ નારદ. આવું કોઈ વ્યક્તિને જો ટેવ હોય તો આપણે કહીએ છીએ આ તો નારદ વેડા કરે છે. આનાથી મોટું અપમાન નારદનું કયું હોઈ શકે?
નારદ જ્ઞાનનો દેવ છે, જ્ઞાન આપવાનું કામ કરી રહ્યો છે. અને આજના સમયમાં નારદ જેવા સંતની જરૂર છે. રોગ થયો હોય ને ત્યારે કડવી દવા પીવી પડે, પણ એક વખત પીએ ને એટલે એમ થાય કે આટલું કડવું તો હું નહીં લઈ શકું. મેડિકલ સાયન્સ આગળ વધ્યું, શુગર કોટેડ દવા આવી. જે રોગ છે એને નાશ કરવો છે, ખતમ કરવો છે, એના માટે દવા જરૂરી છે, કડવી દવા આપવી જરૂરી છે. પણ એના માટે શું કર્યું એમને? બહારનું જે કલેવર હતું ને એ શુગર કોટેડ કર્યું કે મોઢામાં મૂકે અને પેટમાં જાય ત્યાં સુધી ગળપણ લાગે અને પછી અંદર જઈ અને દવા જે છે ને એ રોગની અસર જે છે, રોગ જે થયો છે ને એને ખતમ કરવા માટે એ દવા અસર કરે છે. એવી જ રીતે નારદને સમાજને જે કોઈ પણ જ્ઞાન આપવું છે એ જ્ઞાન આપવા માટે નારદની જરૂર ખૂબ છે. કારણ કે શુગર કોટેડ દવા આપે છે, એ તરત માણસ લઈ લે ને તરત એની અંદરથી બહાર નીકળી જાય છે. ત્યારે નારદજીને ના પાડી છે કે તમે ક્યાંય જઈ અને આ વાતની ચર્ચા ન કરશો. નારદજી અને કહ્યું છે, બીજી વાત સમજવાની છે, ભગવાન શિવ કહી રહેલા છે કે જ્યારે સત્કર્મ કરો ને એની ચર્ચા ન કરો. સત્કર્મ જે કરેલું છે એને છુપું રાખો. ગોપ્ય સર્વગ્રાહી નૈવ વાચ્યે કદાચ. સત્કર્મ કરો ને, કોઈ જગ્યાએ દાન કર્યું, કોઈ જગ્યાએ આપણે ભોજન કરાવ્યું, કોઈ જગ્યાએ કોઈ ગરીબને મદદ કરીને, એ શાસ્ત્રકારો કહે છે, મહાભારતમાં પણ કહ્યું છે, જમણા હાથે દાન કરીએ તો ડાબા હાથને પણ ખબર ન પડવી જોઈએ, ગુપ્ત રાખો. માટે ઘણી જગ્યાએ લોકો દાન કરે ને તો લખે છે કે ભાઈ રામ ભરોસે લખો, નામ નથી લખો. કારણ કે નામ આવશે ને અહંકાર આવશે. અહીંયા મહાદેવજીએ કહ્યું છે કે ગોપ્ય સર્વગ્રાહી. તમે જે સત્કર્મ કર્યું, જે તપશ્ચર્યા કરી છે ને એને છુપાવીને રાખો. પણ આજનો સમાજ તમે જુઓ, એક સારું કામ કર્યું નથી તરત આપણે વોટ્સઅપ પર અને ફેસબુક ઉપર ચડાવી દઈએ. આજે એક ગાયને એક પૂળો ખવડાવ્યો, આમ પૂળો ખવડાવતો ફોટો પાડ્યો, ફેસબુક, ઇન્સ્ટા, ટ્વિટર બધા ઉપર ચડાવી દઈએ અને પછી જોઈએ મને કેટલા લાઈક મળ્યા, કેટલી કમેન્ટ મળી. લોકો લાઈક જોવે છે, પછી મને ખબર પડી આ લોકો જોવે છે શું, કે જોવે છે લાઈક કેટલા મળ્યા. અને એમાં પણ જો કોઈ નજીકનો વ્યક્તિ હોય અને એને લાઈક ન કર્યું હોય તો આ માણસ દુખી થઈ જાય, ત્યાં મને લાઈક ના કર્યું. અરે શું આટલું સરસ સત્કર્મ કર્યું, તે ગાયને ભોજન કરાવ્યું છે, પણ માણસ એક એવું સેમ્પલ છે ને, પોતે સત્કર્મ કરે એની એને મજા નથી, પણ મેં સત્કર્મ કર્યું પણ બીજાએ મને વખાણ્યું નહીં ને, એ ના વખાણ એટલે આ તકલીફ. ગોપ્ય સર્વગ્રાહી નહીં વાચ્યમ કદાચન. ક્યારેય સત્કર્મ કર્યા પછી બોલવું નહીં, તો જ એનું ફળ મળે છે, નહીતર એ ફળ ક્ષીણ થઈ જાય છે. એવું મહાદેવ કહે છે. બોલો નમઃ શિવાય. એટલે હવે ચેતજો, કઈ પણ કરીએ ને કર્યું, આપણે કોઈને દેખાડવું નથી. દેખવા વાળો કોણ છે? મારો ભગવાન જોઈ રહ્યો છે, બસ. અને એનાથી કશું જ છુપવું નથી. સમાજને દેખાડીને શું કરશો? સમાજને આજે આપશો, સમાજ તમારી વાહ કરશે, અને કદાચ પરિસ્થિતિ બદલાય અને આપણે ન આપી શક્યા ત્યારે એ જ સમાજ તમારું જ ખુદ છે. હવે અત્યાર સુધી બધે આપતા હતા, હવે એમને ના પાડી દીધી, પણ અત્યાર સુધી જે મળ્યું ને એને યાદ નહીં રાખે, પણ એક વખત ન આપ્યું ને એ આખી જિંદગી યાદ રાખશે. બોલો નમઃ શિવાય. દાન કરવું ગોપ્ય સર્વગ્રાહી.
ગુપ્ત રાખો. મહાદેવ કહે છે કે નારદજી, તમે જે તપશ્ચર્યા કરીને એ તમે કોઈને કહેશો નહીં. કામ ઉપર તમે વિજય પ્રાપ્ત કરો, કોઈને કહેશો. પણ કહે ને કોઈ સારી વાત કે ને એનો સ્વીકાર થાય. નારદજી કૈલાસ ધામમાંથી પાછા ગયા છે, બ્રહ્મલોકમાં ગયા છે. હે પિતાજી, મેં મારા તપોબળથી કામદેવને જીતી લીધો છે. બ્રહ્માએ ભગવાન શિવજીના ચરણારવિંદનું સ્મરણ કર્યું છે, ચિંતન કર્યું છે અને સમગ્ર કારણ જાણીને પોતે પુત્ર ને આવું બધું કરવાની ના કહી. બ્રહ્માએ પણ ના પાડી છે કે બેટા સત્કર્મ કર્યું છે, તપશ્ચર્યા કરી, કામ ઉપર તે વિજય પ્રાપ્ત કર્યો, તું કોઈને કહીશ. પણ આ બધું શિવની માયાથી મોહિત થયેલા નારદજી બ્રહ્માજીની પિતાની વાત પણ સમજવા તૈયાર નથી. એના પછી નારદજી છે બ્રહ્મલોકમાંથી નીકળ્યા છે, દોડતા દોડતા વિષ્ણુ લોકમાં ગયા છે. વિષ્ણુ લોકમાં જેવો પ્રવેશ કર્યો છે ને, વિષ્ણુ ભગવાન પોતે જે સિંહાસન ઉપર બેઠેલા હતા એ સિંહાસન ઉપરથી ઊભા થયા છે અને પોતાનો જે ભક્ત છે ને એનું સ્વાગત કરી રહ્યા છે. આદરથી ઉઠ્યા છે, તરત આગળ વધી અને નારદ મુનિને પોતાના છાતી સાથે એમને ચાંપ્યા છે, વળગાડ્યા છે. નારદ મુનિને આવતા જોયા, છાતીએ વળગાડ્યા અને પછી નારદજીને પૂછ્યું છે કે નારદજી, અત્યાર સુધી તમે ક્યાં હતા? કેટલાય સમયથી આપના દર્શન દુર્લભ હતા. કોઈ કાર્ય માટે ગયેલા હતા કે શું? આ જ્યાં કહ્યું છે નારદ મુનિની અંદરથી કહું છું ને, આવા વ્યક્તિઓ હોય છે, એક સારું કામ કરે ને આખા ગામમાં ઢંઢેરું પીટાવે. ના પાડી છે નહીં કો. વિષ્ણુ ભગવાન પાસે ગઈને આસન ઉપર વિષ્ણુએ બેસાડ્યા છે. ભગવાન શિવજીના ચરણારવિંદનું ચિંતન કર્યું છે. વિષ્ણુ ભગવાને વંદન કર્યા છે અને મહાદેવ ભગવાન વિષ્ણુએ પૂછ્યા છે કે તમે ક્યાંથી આવો છો, ક્યાં હતા, તમારા આગમનનું કારણ શું, અત્યાર સુધી આપના દર્શન ન થયા, ક્યાં હતા? નારદ મુનિ પણ મદથી મોહિત થઈને પોતાનું આખું વૃત્તાંત જે હતું એ અભિમાનપૂર્વક વિષ્ણુની સમક્ષ રજૂ કર્યું છે. ધીરે 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 નારદજીનું અહંકાર ભર્યું વચન સાંભળી મનમાં ને મનમાં ભગવાન વિષ્ણુએ એમની કામ વિજયની જે ઘટના હતી ને એ આખી જાણી લીધી છે કે આ કેમ થયું, કેવી રીતે થયું છે. ત્યાર પછી વિષ્ણુ ભગવાન બોલ્યા છે, તપશ્ચર્યાનો તો આપ ભંડાર છો, તમે તો વિદ્વાન છો. મારું હૃદય, મારા હૃદયની અંદર આપ બિરાજમાન છો. તમારું હૃદય તો બહુ ઉદાર છે, જેની અંદર ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય નથી હોતા ને એ સમગ્ર જીવો જીવનની અંદર સમસ્ત દુઃખ ભોગવતા હોય છે. પણ આપણે તો કામ, મોહ વગેરે વિકારોને શીઘ્ર દબાવી દીધેલા છે. કારણ કે તમે જ્ઞાની છો, તમે વૈરાગ્યથી યુક્ત છો, માટે તમારી પાસે કામ પણ કેવી રીતે આવી શકે? જ્યારે વિષ્ણુ ભગવાને નારદ મુનિનું સ્વાગત કર્યું છે, એમના ગુણોનું વર્ણન કર્યું છે ને, ધીરે ધીરે નારદજીનો અહંકાર વધ્યો છે. શાસ્ત્રકારો કહે છે કે તમે કોઈ પણ સત્કર્મ કરો અને જેટલા લોકોને કહેતા જશો ને એટલા તમે
ભારે થતા જશો, અભિમાનથી તમારું વજન વધતું જશે. કારણ કે જ્યારે જ્યારે કોઈને કહેશો ને તો સામેવાળો વ્યક્તિ પણ કહેશે, વાહ વાહ નારદ મુનિ, તમે ખૂબ સરસ કાર્ય કર્યું. ઠીક છે, તમે જ કરી શકો, બીજું કોઈ ન કરી શકે. સમાજમાં એવું કોઈ વ્યક્તિ જ નથી કે તમારા સિવાય આ કામ કરે. આ જ્યાં બોલે ને એટલે આપણો અહંકાર આમ ફૂલું ફૂલું, આમ છાતી ફાટું ફાટું થતી હોય. શાસ્ત્રકારો કહે છે બહુ ચેતવાનું છે. સમાજની અંદર પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી, સત્કર્મ કર્યું, દાન કરીએ, ધર્મ કરીએ, બધું કરીએ ને એ તલવાર ધાર ઉપર ચાલતા હોય ને એવી રીતે ચાલવાનું. સાચવી સાચવીને પગ મૂકવાનો છે. જો સહેજ ભૂલ થઈ ગઈ, સીધા બેક ટુ પેવેલિયન, પતન થઈ જશે. નારદ મુનિનું ના ગુણનું જે વર્ણન કર્યું છે, નારદ મુનિને અતિ આનંદ થયો છે. નારદજી કહે છે કે જ્યાં સુધી આપની કૃપા મારા ઉપર છે ત્યાં સુધી બિચારો કામદેવ મને શું કરી શકવાનો? એનો પ્રભાવ બતાવી જ ન શકે. આવું કહી ભગવાનના ચરણોની અંદર મસ્તક ઝુકાવી ઈચ્છા અનુસાર વિચરણ કરનાર નારદ મુનિ ત્યાંથી ચાલ્યા છે. સુતજી વર્ણન કરે છે કે હે મહર્ષિઓ, નારદની અંદર આટલો અહંકાર આવી ગયેલો હતો. ઈચ્છાનુસાર જ્યારે ત્યાંથી નીકળ્યા છે ને ત્યારે ભગવાન શિવની ઈચ્છાથી માયા વિશારદ શ્રી હરિએ એક આખી માયાને પ્રગટ કરી છે. કારણ કે પોતાના ભક્તની અંદર અહંકાર આવે ને એ પ્રભુને ન ગમે. કારણ કે એને એનો રસ્તો બદલ્યો છે. એને પાછો સાચા રસ્તા ઉપર લાવવા માટે એક માયાથી મોહિત થયેલું એક આખા નગરની રચના કરી છે. વિશાળ નગરની આજે રચના કરી, જેનો વિસ્તાર 100 યોજન જેટલો મોટો હતો. અને શ્રી હરિએ એની શોભા એટલી બધી વધારી છે, એને વૈકુંઠ કરતા પણ વિશિષ્ટ દરજ્જો મળે એટલી સુખ સંપત્તિ અંદર બતાવેલી છે. આ શ્રેષ્ઠ નગરની અંદર શીલનિધિ નામનો ઐશ્વર્યવાન રાજા રાજ્ય કરતો હતો. તેથી એને મહાન ઉત્સવનું આયોજન કરેલું હતું. આખી માયા ઊભી કરેલી છે. આ સમગ્ર વિશ્વ જે છે ને એ માયાથી મોહિત થયેલું છે. અને માયાને તોડી અને બહાર નીકળવું ને એ સામાન્ય મનુષ્ય માટે બહુ જ અઘરું છે. ખૂબ સુંદર આયોજન જે થયેલું હતું. સ્વયં એની શીલનિધિ રાજા હતો. એ રાજાની એક દીકરી હતી. એનું નામ હતું શ્રીમતી. એના લગ્ન માટે સ્વયંવરનું આયોજન થયેલું હતું. ઉત્સવનું આયોજન કરેલું હતું. આખું નગર શણગારેલું હતું. અને ચારે દિશાઓમાંથી જેટલા રાજાઓ રાજકુમારો હતા એ બધા જ રાજકુમારોને આમંત્રણ આપી અને પોતાના નગરની અંદર બોલાવેલા હતા. કારણ કે સ્વયંવરની અંદર દીકરીને સ્વયંવર શોધી લગ્ન કરવાનું. આ સુંદર રાજનગરને જોઈ નારદજી મોહિત થયા છે. અરે આટલું સુંદર નગર! રાજા જે હતો એ રાજ દ્વારે ગયા છે. શીલનિધિ ના દ્વારે જે ગયા, શીલનિધિ પણ વિદ્વાન છે. એને આ મુનિ શિરોમણી નારદજીને આવેલા જોયા છે. એમને રત્ન સિંહાસન ઉપર બિરાજમાન કર્યા છે. એમનું પૂજન કર્યું છે. એમને યથાશક્તિ ભેટ અર્પણ કરી છે. અને પોતાની જે સુંદર કન્યા હતી જે શ્રીમતીને એને બોલાવી છે અને કહ્યું છે કે બેટા, આપણા ઘરે ઋષિ મુનિ સમાન એવા નારદજી પધાર્યા છે. તું એમના દર્શન કર, એમના આશીર્વાદ લે. જેવી કન્યા આવી છે
ત્યારે રાજાએ કહ્યું છે, નારદજીએ કહ્યું છે કે આ દેવરૂપ જેવી કન્યા કોણ છે? શીલનિધિ કહે છે એ મારી પુત્રી છે, એનું નામ શ્રીમતી છે. એનો વિવાહનો સમય નજીક આવી ગયેલો છે. પોતાને માટે સુંદર પતિ પસંદ કરવાનો છે, માટે મેં સ્વયંવરની યોજના બનાવી છે. આ શ્રીમતીનું સૌંદર્ય જોયું હોય ને તો સાક્ષાત લક્ષ્મીનું સ્વરૂપ છે. એટલું સૌંદર્ય જોયું ને, નારદજીએ આટલું સૌંદર્યવાન કોઈ સ્ત્રીને જોઈ નહોતી. આ મુનિ શ્રેષ્ઠ એવા નારદજીને એક કન્યાને પ્રાપ્ત કરવાની ઈચ્છા મનમાં રાખી રાજાને સંબોધિત કરીને બોલ્યા છે કે હે ભૂપાલ, તમારી આ પુત્રી સમગ્ર શુભ લક્ષણો વાળી, સુખી અને સંપન્ન છે, પરમ સૌભાગ્યવતી છે. પોતાના મહાન ભાગ્યને કારણે એ ધન્ય છે. સાક્ષાત લક્ષ્મી, જેને સમસ્ત ગુણોનો આગાર છે, ગુણોનો ભંડાર છે. એને જે કોઈ પણ પ્રાપ્ત કરશે ને, જેને કામ ઉપર વિજય પ્રાપ્ત કર્યો હશે ને, એ જ એને વરી શકશે. જુઓ, માણસની અંદર ભાવ આવે છે એટલે વચનો પણ એવા જ બોલે છે. નારદ મુનિને શ્રીમતી જે દીકરી છે શીલનિધિની, એના પ્રત્યે આસક્ત થયા છે. સ્વયંવરનું આયોજન થયું છે. હવે કરું તો શું કરું? આમ કહી એમને રાજા પાસેથી વિદાય લીધી છે. ઈચ્છા અનુસાર એ વિચરણ કરતા કરતા નારદ મુનિ ત્યાંથી ચાલ્યા. પણ કામથી વિભૂષિત થયેલા હોવાથી, માયાથી મોહિત થયેલા હોવાથી આ મુનિ મનમાં વિચારવા લાગ્યા કે હું આ જો આ રાજકુમારીને હું કેવી રીતે પ્રાપ્ત કરું? એમની મનની અંદર વિકાર આવ્યો છે. અત્યારે આજે રાજ્યની અંદર જેટલા રાજકુમારો આવેલા છે, એ બધાને છોડી એ દીકરી મારી સાથે લગ્ન કેવી રીતે, મારી સાથે કેવી રીતે પરણે, એ કેવી રીતે સંભવ છે? હવે નારદ મુનિ આ જ વિચાર કરતા કરતા નારદ મુનિ વિષ્ણુ લોકમાં ગયા છે. વિષ્ણુ ભગવાનને વંદન કરે છે કે પ્રભુ, વિષ્ણુ ભગવાન કહે છે, ફરીથી એમનું સ્વાગત કર્યું છે અને વિષ્ણુ ભગવાનના મુખ ઉપર સ્મિત આવ્યું છે. વાહ નારદ, ફસાય. નારદ મુનિ ભગવાન વિષ્ણુને કહે છે કે આપનું જે રૂપ છે ને, એ પ્રભુ મને અર્પણ કરો. તમારું જે સ્વરૂપ છે પ્રભુ, તમે મને અર્પણ કરો. વિષ્ણુ ભગવાનને જ્યારે આ કહ્યું ત્યારે વિષ્ણુ ભગવાનને નારદ મુનિ કહે છે કે તમે સાઈડમાં આવો, મારે તમારું કામ છે. વિષ્ણુ ભગવાન મનમાં ને મનમાં હસે છે કે આ શિવ માયાથી મોહિત થયેલો નારદ હવે ફસાયો છે. અત્યાર સુધી એના મનની અંદર કોઈ વિકાર આવ્યો જ નથી. જ્યારે કામ ઉપર વિજય પ્રાપ્ત કરીને આવ્યો છે, હવે શીલનિધિની દીકરીને જોઈ છે, કામ વશ થયો છે. વિષ્ણુ ભગવાનને કહે છે કે તમારું રૂપ છે, તમારા ગુણ છે, એ તમે મને અર્પણ કરો. આ જ્યાં કહ્યું ત્યારે નારદ, વિષ્ણુ ભગવાન કહે છે કે કેમ નારદ, શું છે? ત્યારે કહે છે કે શીલનિધિ રાજા છે, એને વિશાલ લોચના કન્યા છે, જે ખૂબ સુંદર છે, જેનું નામ શ્રીમતી છે. વિશ્વ મોહિની જેવું એનું રૂપ છે. હું આજે અત્યારે જ એ શ્રીમતી સાથે લગ્ન કરવાની મારી ઈચ્છા છે. મારે એની સાથે વિવાહ કરવાની ઈચ્છા થઈ છે. રાજા શીલનિધિએ પોતાની પુત્રીની ઈચ્છાને અનુરૂપ સ્વયંવરનું આયોજન કરેલ છે. માટે કહું છું કે ભગવાન, તમારું જે સ્વરૂપ છે ને, એ તમે મને આપો. કારણ કે ભગવાન વિષ્ણુનું સ્વરૂપ કેવું છે સાહેબ? હા, શાંતાકારમ ભુજગશયનમ. પરમાત્માનું આ ખૂબ સુંદર સ્વરૂપ
તમે મને અર્પણ કરો તો શ્રીમતી અવશ્ય મને જ વરસે. ત્યારે નારદજી કહે છે કે પ્રભુ, હું તમારો સેવક છું, તમારો દાસ છું. તમે જે કહ્યું અત્યાર સુધી મેં બધા જ કામ તમારા કર્યા છે, પણ એક કામ કરો, તમારું આ જે રૂપ છે ને એ તમે મને આપી દો. તમારું રૂપ જોઈને નક્કી એ રાજકુમારી શ્રીમતી મને જ વરસે. આ જ્યાં કહ્યું છે, સુતજી કહે છે કે મહર્ષિઓ નારદ મુનિની આવી વાત સાંભળી મધુસૂદન હસી પડ્યા છે અને ભગવાન શિવની આ જે માયા થઈ છે એના પ્રભાવથી અનુરૂપ થઈ વિષ્ણુએ જવાબ આપ્યો છે. કહે છે, તમારી ઈચ્છાને જે છે એ સ્થાને તમે જાઓ, હું તમને મારું રૂપ અર્પણ કરું છું. વિષ્ણુ ભગવાને નારદજીને પોતાનું જે રૂપ હતું ને એ અર્પણ કર્યું છે. પણ આખું શરીર વિષ્ણુનું, પણ મુખ હતું ને એ વાનરનું આપ્યું છે. શિલનિધિના નગરની અંદર જે સુંદર સ્વયંવરનું આયોજન થયેલું હતું, નારદ મુનિ પણ બધા જ રાજકુમારોની વચ્ચે જઈ અને બેસી ગયેલા છે. બધાએ જોયું કે રૂપ સરસ છે, પણ મુખ વાનર, પણ કે કોણ? આપણે પણ ઘણી વખતે આવું કરીએ છીએ. બહેનોનો સ્વભાવ હોય, બહેનો ખૂબ સુંદર રીતે તૈયાર થઈને જાય ખરા, હવે તો અરીસા છે એ વખતે નહીં હોય, એટલે નારદ મુનિએ જોયું નહીં હોય. અત્યારે તો કોઈ પણ જગ્યાએ જવું હોય, પતિ ગમે તેટલી બૂમ પાડે, દોડતો ઓફિસેથી રાત્રે મોડો આવ્યો હોય, 8 વાગે રિસેપ્શનમાં જવાનું હોય અને 8 વાગે પહોંચવાની જગ્યાએ 8 વાગે ઘેર આવે, પતિ દોડતો આવે અને પત્નીને કહે, ચલ જલ્દી તૈયાર થઈ જા, 10 જ મિનિટ છે, 10 મિનિટની અંદર આપણે રિસેપ્શનમાં પહોંચવાનું છે, સમય થયો છે, 10 જ મિનિટ, વધારે વાર નહીં થાય, નહીં રોકાવ. આમ પતિ ફટાફટ પોતાના રૂમમાં જઈને સરસ કપડાં બદલે 5 મિનિટમાં તૈયાર થઈને આવે અને બેન પાસે, અરે તૈયાર થઈ ગઈ? ના, ઉભા રહો, હજુ 20 મિનિટ થશે. કેમ? હજુ મારે તૈયાર થવાનું બાકી છે. સમય લે છે અને તૈયાર થઈ પતિ ગમે તેટલા ધમ પછાડા કરે, તમારે જવું હોય જો, હું તો મારે તૈયાર થઈશ પછી જ આવીશ. વાત સાચી ને? આપણે એમાં ક્યાંય કોમ્પ્રોમાઇઝ કરતા નથી. ખૂબ સુંદર સ્વરૂપ ધારણ કરી અને નારદ મુનિ ત્યાં જઈને બેસી ગયા છે. જે આયોજન કરેલું હતું ત્યાં જઈને બેઠા છે. નારદજીની રક્ષા કરવા માટે રુદ્રના 2 પાર્ષદો આવેલા, જે બ્રાહ્મણનું રૂપ ધારણ કરી અને નારદજીની બંને આજુબાજુએ બેઠેલા હતા. એ જાણતા હતા આ નારદજીનું જે રૂપ છે ને એ પરિવર્તનનો ઉત્તમ જે ભેદ છે, આ બંને જણ જાણતા હતા. પણ મુનિને કામવશથી મૂઢ થયેલા જાણી એ બંને પાર્ષદો એમની પાસે ગયા અને અંદર વાતચીત કરવા લાગ્યા. વાતચીત કરતા એટલે આ કેવો માણસ છે, ખૂબ સુંદર વસ્ત્રો પરિધાન કરીને આવ્યો છે, પણ મુખ તો જુઓ. બંને અંદરો અંદર વાત કરે છે. નારદજીને તો કામથી વશ છે, કામ એમના મન ઉપર એટલો પ્રભાવ કરીને બેઠો છે ને, આ જે વાતો કરી રહેલા છે એમાં પણ એમનું ધ્યાન છે જ નહીં. બધા એમની હસી મજાક ઉડાવી રહેલા છે. નારદજીને કશું જ સંભળાતું નથી. બધા હસે, બોલતા હશે, આપણે શાંતિથી બેસવું, કારણ કે એમનું મન ક્યાં હતું? શ્રીમતીમાં હતું, એ ચિત્તમાં હતું. એ દરમિયાન તે સુંદરી પોતાના જ અંતઃપુરમાંથી બહાર આવી છે, સાથે દાસીઓ છે. હાથની અંદર સુવર્ણ એવી માળા લીધી છે, રાખી અને એક એક રાજાના
રાજકુમાર પાસે જાય છે, દર્શન કરે છે, અનુકૂળ હશે તો પહેરાવશે, આગળ વધે છે. સાક્ષાત જાણે લક્ષ્મીજીનું સ્વરૂપ હોય ને એવી આ શ્રીમતી દર્શન થઈ રહેલા છે. નારદ મુનિ ભગવાન વિષ્ણુ સમાન શરીર જે હતું અને વાનર જેવું રૂપ જોઈ આ જે શ્રીમતી ચાલતી ચાલતી જ્યાં એમની પાસે આવે છે, આવું રૂપ જોયું છે, તરત આ શ્રીમતીએ એ લાઈનને જ છોડી દીધી છે અને બીજી લાઈન તરફ નીકળી ગઈ છે. નારદ સમક્ષ જોયું પણ નથી. શ્રીમતી ધીરે ધીરે આગળ વધે છે. પરમાત્માની લીલા હતી. છેલ્લે વિષ્ણુ ભગવાન આવે છે, સ્વરૂપ બદલીને આવે છે, બીજા કોઈને દેખાતા નથી. એ જ સમય આ શ્રીમતીએ જે વરમાળા હતી એ ભગવાન વિષ્ણુના કંઠમાં મૂકી છે અને એ જ સમયે એનું હરણ કરી અને ત્યાંથી એની સાથે લગ્ન કરી અને અંતર ધ્યાન થઈ ગયા છે. કોઈને વિષ્ણુ ભગવાનના દર્શન થયા નથી, તરત અદ્રશ્ય થઈ ગયા છે. આ બાજુ નારદજીને દુઃખ થયું છે, કારણ કે નારદ મુનિ કામવશ હતા, કામ વેદનાથી આતુર થઈ રહેલા હતા. એ જ વખતે અત્યંત વિહવળ સમયની અંદર ત્યાંથી ઉઠ્યા છે અને જાય છે ત્યારે રુદ્ર ગણોએ કહ્યું છે કે હે નારદ મુનિ, તમે વ્યર્થમાં કામમાં મોહિત થયેલા છો. સૌંદર્યના બળથી આપ રાજકુમારીનો મેળવવા પ્રયત્ન કરી રહેલા હતા, પણ તમારું મુખ તો જુઓ. તમારું મુખના દર્શન તમે કરો તો તમને ખબર પડે. આ જ્યાં કહ્યું છે, સુતજી કહે છે કે હે મહર્ષિઓ, જ્યારે રુદ્ર ગણોએ આની વાત સાંભળી છે, વચન સાંભળ્યું છે, નારદ મુનિને ઘણો વિસ્મય થયો છે. શિવની માયાથી મોહિત હતા. એમને દર્પણની અંદર પોતાનું મુખ જોયું છે. આ મુખ જોઈ દર્શન કર્યું, અરે રે, મારું મુખ તો વાનરનું છે. તરત એમને ક્રોધ આવ્યો છે, સળગી ઉઠ્યા છે. માયાની મોહિત થઈ એમને તરત આ બંને શિવ ગણોને શાપ આપ્યો છે કે તમે બંને બ્રાહ્મણ સ્વરૂપે મારો ઉપહાસ કર્યો છે. કારણ કે આ બંને શિવગણો બ્રાહ્મણનું રૂપ લઈ અને નારદ મુનિની બાજુમાં હતા. કહ્યું છે કે તમે બ્રાહ્મણ સ્વરૂપ થઈ મારો ઉપહાસ કર્યો છે. હું તમને શાપ આપું છું, તમે આગલા જન્મમાં રાક્ષસ થશો. પણ બ્રાહ્મણના સંતાન થવા છતાં તમારો આકાર રાક્ષસનો થશે. આજે આ શાપ આપ્યો છે. આ બંને શિવગણોએ કહ્યું છે કે નારદ મુનિ, અમને માફ કરો, અમે તો કઈ ખોટું કહ્યું નથી, પણ તમે અમને આવી ખોટી રીતે શાપ કેમ આપ્યો? નારદ મુનિએ કઈ સાંભળ્યું નથી, કારણ કે ક્રોધમાં આવી ગયા છે. સુતજી કહે છે, ભગવાન શિવની ઈચ્છાવશ થયેલા મોહાનિંદ્રાધીન એ જાગી શક્યા નહીં. એ શિવજી વિષ્ણુનું આ કપટ જે થયું છે, વિષ્ણુ ભગવાનને પણ હવે પ્રત્યે એમને ક્રોધ આવ્યો છે. વિષ્ણુ લોકમાં ગયા છે અને કોપાયમાન છે. એમનું જે જ્ઞાન હતું ને એ નષ્ટ થઈ ગયું છે. કારણ કે વ્યક્તિ ક્રોધમાં આવે ને એટલે એ શું કરી રહ્યો છે એનું એને ભાન રહેતું નથી. નારદજી કહે છે કે હે હરિ, તમે બહુ દુષ્ટ છો, કપટી છો, સમસ્ત વિશ્વને મોહમાં રાખનારા તમે છો. બીજાનો ઉત્સાહ અથવા ઉત્કર્ષ તમારાથી સહન થતો નથી. જે કોઈ પણ મનુષ્ય ઉત્સાહ સાથે કોઈ કાર્ય કરે ને એ તમને ગમતું નથી. પૂર્વકાળની અંદર પણ તમે મોહિની સ્વરૂપ ધારણ કરી તમે કપટ કર્યું હતું. અસુરોને વારુણી મદિરાનું પાન કરાવ્યું અને દેવોને તમે અમૃતનું પાન કરાવેલું હતું. પણ એ વખતે હું તમારી લીલાને જાણી શક્યો નહીં. અને એ વખતે
સમુદ્ર મંથનમાંથી જે વિષ ઉત્પન્ન થયું ને, તમે મહાદેવને જઈને કહ્યું અને મહાદેવે વિષનું પાન કર્યું, અને મને જો ખબર હોત કે તમે આવું જ કાર્ય કરો છો તો હું રુદ્ર પાસે જઈને કહેત કે તમે વિષનું પાન ન કરો. આ કપટી છે. ભગવાન મહાદેવે તમને સ્વતંત્ર બનાવી દીધા છે. તમે બીજા કોઈની વાત સાંભળતા નથી. મહાદેવનું કૃપા તમારા ઉપર છે, તમે કોઈનું વિચારતા નથી. નારદ મુનિ પોતાના બ્રહ્મ તેજનું પ્રદર્શન કરતા ક્રોધથી ખિન્ન થઈ ગયા અને શાપ આપ્યો છે. પોતાના આરાધ્યને પણ શાપ આપ્યો છે નારદજીએ. હે વિષ્ણુ, તમે સ્ત્રી માટે મને વ્યાકુળ કર્યો ને, તમે આ જ રીતે સર્વને મોહમાં નાખો છો. જે સ્વરૂપે તમે મને મનુષ્ય, એ જ સ્વરૂપે તમે મનુષ્ય થઈ જાઓ અને સ્ત્રીના વિયોગમાં તમે પણ દુઃખ ભોગવો. અને તમે જે સ્વરૂપ મને વાનરનું આપેલું હતું ને, એ જ વાનર એ સમયે તમારા સહાયક થશે. આ નારદ મુનિએ વિષ્ણુ ભગવાનને આપેલો શાપ છે. અને આપણે જોઈએ છીએ એના પછીના જન્મે રામ જન્મની અંદર જ્યારે સીતાનું હરણ થયું છે, ત્યારે સહાયક તરીકે કોણ આવ્યું છે? વાનર આવ્યા છે. એટલે કહું છું, આ સૃષ્ટિમાં જે કંઈ પણ થઈ રહ્યું છે ને સાહેબ, બધી જ એની કૃપા છે. એક એક ક્ષણે જે કંઈ અત્યારે આપણે કથાનું શ્રવણ કરીએ છીએ હરિદ્વારની અંદર, એ કઈ એમનેમ નથી. એની પાછળ પણ આવનારા સમયમાં તમને એનું ફળ જોવા મળશે. અરે રે, આ કથામાં ગયા હતા, આ વસ્તુ જોઈ હતી, એની અસર આજે આપણા જીવનમાં આવી. પરમાત્માની કૃપા ક્યારે થાય એ આપણને ખબર નથી. સમય આવે ને ત્યારે પરમાત્મા તમને વ્યાજ સહિત પરત કરે છે. કારણ કે ભોળો છે ને, એ કશું એની પાસે રાખતો જ નથી. બોલો નમઃ. વિષ્ણુને શાપ આપ્યો છે ત્યારે નારદજી મોહવશ થઈ શ્રી હરિને જ્યારે આવી રીતે શાપ આપ્યો, ત્યારે શંભુની માયાની પ્રશંસા કરતા એમને શાપનો સ્વીકાર કર્યો છે. પ્રભુ, શું તારી લીલા છે? મહાલીલા કરનાર શંભુએ પોતાની આ વિશ્વ મોહિની માયા જે હતી ને, એને પાછી ખેંચી છે. નારદ મુનિ જે મોહિત થયા હતા, એમને ફરીથી એ જ્ઞાન થયું છે અને વિચાર કરે છે, અરે રે, મેં મારા આરાધ્યને શાપ આપી દીધો. એમની પૂર્વ બધી જે બુદ્ધિ હતી ને, એ જાગૃત થઈ છે. એમને પૂર્વવત બધું જ જ્ઞાન પ્રાપ્ત થયું છે. પશ્ચાતાપ કરવા લાગ્યા છે, સ્વનિંદા કરવા લાગ્યા છે કે હે પ્રભુ, મેં તમને શાપ આપ્યો. ભગવાન વિષ્ણુએ એનો હસતા હસતા સ્વીકાર કર્યો છે. આ વિષ્ણુ છે. આપણને ભગવાન વિષ્ણુની આરાધના ગમે છે. એની પાછળનું કારણ જો કોઈ હોય ને, તો આ છે, તમે એને જે કંઈ પણ આપો ને, એ હસતા હસતા સ્વીકાર કરે છે. બોલો નમઃ શિવાય. આપણે પણ આ ચરિત્રની અંદરથી એ જ સમજવાનું છે કે જ્યારે આપણે સત્કર્મ કરીએ ને, સારું કામ કરીએ ને, ત્યારે સમાજ આપણી કીર્તિ ફેલાવે છે, આપણું નામ વધે છે. પણ કદાચ આપણાથી કંઈ ખોટું થયું હોય ને, એનો પણ આપણે સ્વીકાર કરવો જોઈએ. હસતા હસતા સ્વીકાર કરી લેશો ને, તો એનો પણ આનંદ છે. નારદ મુનિ કહે છે કે મારી બુદ્ધિ બેડ મારી ગયેલી હતી કે પ્રભુ, મેં તમને શાપ આપ્યો, મેં તમને દુર્વચન કહ્યા. હવે આ શાપ તો મિથ્યા થાય ને, હું નરકમાં જઈશ. આટલું મોટું પાપ મારાથી થઈ ગયું. નારદ મુનિને પસ્તાવો થયો છે, પશ્ચાતાપ થયો છે.
નારદ મુનિ ભગવાન વિષ્ણુના ચરણમાં પડી ગયા છે ત્યારે ભગવાન વિષ્ણુએ બે હાથથી એમને ઊભા કર્યા છે અને કહ્યું છે કે તાત તમે ખેદ ન કરો, તમે મારા શ્રેષ્ઠ ભક્ત છો, એમાં કોઈ સંશય નથી. તમારું પરમ હિત થશે, તમારે ક્યારેય નરકમાં જવું નહીં પડે, તમારું કલ્યાણ થશે. તમે મદથી મોહિત થયેલા ભગવાન શિવની વાત ન માની. શિવે તમને કહેલું હતું કે તમે સત્કર્મ કર્યું, તપશ્ચર્યા કરી છે ને, તમે એ વાત કોઈને ન કહેતા. તમે કહ્યું કે તમે કામને જીતી લીધો છે, હવે બતાવો. માટે કહીએ છીએ કે સત્કર્મ કર્યું હોય ને એને છુપાવીને રાખો. તમે શિવની વાત ન સાંભળીને એના પરિણામ સ્વરૂપ શિવે તમને આ ફળ આપ્યું છે. કારણ કે એ જ કર્મદાતા છે, એ જ જીવનદાતા છે. ભગવાન શિવની ઈચ્છાથી જ આ બધું થયું છે. આ પૃથ્વીમાં જે કંઈ પણ તમે જોઈ રહેલા છો ને એ બધું જ પરમાત્મા શિવની કૃપા છે. એ જ પરબ્રહ્મ પરમાત્મા છે. અમે બધા તો કોઈ છીએ, અમને તો કામ સોંપેલું છે, અમે એ કરીએ છીએ. જગત બીજ, જગત પિતા જો કોઈ હોય ને તો એ મારો મહાદેવ છે. એમની જ કૃપાથી બ્રહ્માજી આ સૃષ્ટિનું સંચાલન કરે છે. એમની જ કૃપાથી આ વિશ્વનું પાલન હું કરી રહ્યો છું અને એમની જ કૃપાથી રુદ્ર સર્વનો સંહાર કરે છે, સર્વ કરે છે. એ એક જ સ્વતંત્ર એવા દેવ છે, અમે સ્વતંત્ર નથી. આ સંવાદ છે. જીવનની અંદર તમે જોજો, જ્યારે બે વ્યક્તિ બેસીને સંવાદ કરો, વાદ અને સંવાદ આ બે શબ્દો સમજવાના છે. વાદ કરવાથી શસ્ત્રો ઉપડ્યા છે, વાદ વિવાદ કરવાથી શસ્ત્રો ઉપડ્યા છે. અને જ્યાં સંવાદ થયો છે ને ત્યાં શાસ્ત્રો નિર્માણ થયા છે. તમે જુઓ, કોઈ પણ ગ્રંથનો અભ્યાસ કરશો ને એની અંદર સંવાદ આવે છે. શિવ મહાપુરાણની અંદર સંવાદ છે શિવ અને પાર્વતીનો. શિવ પુરાણની અંદર સંવાદ છે સુત પુરાણી અને શૌનક ઋષિ મુનિઓનો. શિવ પુરાણની અંદર સંવાદ છે વ્યાસજી અને સુત પુરાણીનો. એમાંથી આપણને આ પવિત્ર એવો ગ્રંથ શિવ પુરાણ આપણને મળ્યું છે. એ જ રીતે શ્રીમદ ભાગવત સંવાદ છે વ્યાસ અને શુકદેવનો, શુકદેવજી અને પરીક્ષિતનો. જ્યાં જ્યાં પ્રશ્ન થયો છે ને ત્યાં પરીક્ષિતે પ્રશ્ન કર્યો છે. એ પ્રશ્ન જે કર્યો ને એની અંદરથી જ આપણને શાસ્ત્રો મળ્યા છે. બોલો નમઃ શિવાય. તો જીવનની અંદર જે કંઈ પણ પ્રાપ્ત કરવું હોય ને, સારું કંઈ પ્રાપ્ત કરવું હોય ને ત્યારે વાદ વિવાદમાં ન પડવું જોઈએ. શું કરવાનું છે? સંવાદ કરશો ને તો કોઈ પણ વિવાદ હશે ને એનું નિરાકરણ આવશે. પણ જો સંવાદ નહીં કરીએ તો તકલીફ ઊભી થશે. જો સમાજની અંદર આ ધરામાં જો શાંતિથી રહેવું હોય અને આપણી બધાની ઈચ્છા હોય કે આ મારો ભારત દેશ જે છે ને ત્યાં રામ રાજ્ય સ્થપાય, તો રામ રાજ્ય ત્યારે જ સ્થપાશે જ્યારે સંવાદ થશે. રામાયણની અંદર પણ તમે જુઓ સંવાદ છે. રામાયણની કથા કોને કહી છે? શિવે કહી છે. શિવ પાર્વતીને કહી રહેલા છે. કાગભૂષણનો સંવાદ છે, ગરુડજીનો સંવાદ છે,
પ્રાણી સૃષ્ટિ પણ એની અંદર સંવાદ કરી રહી છે, જેમાંથી આપણને રામાયણ પ્રાપ્ત થયું છે. અને રામાયણ આપણને શીખવે છે પરિવારની અંદર, કુટુંબની અંદર રહેવું કેવી રીતે, સંસારમાં રહેવાનું શીખવે છે રામાયણ. અને જીવન કેમ જીવવું એ પરીક્ષિત શીખવે છે. શ્રીમદ ભાગવતની અંદર સમય થાય એટલે છોડી જ દેવાનો, અને સમય છોડશો ને તો જ આનંદ આવશે. અને જો નહીં છોડો ને તો ખેંચી લેવામાં આવશે, ઝૂંટવી લેવામાં આવશે. ઝૂંટવી લે એના કરતા બેટર છે કે સમય થાય ને આપણે સોંપી દઈએ કે ભાઈ હવે બેટા તું સંભાળ, હવે મારે કાંઈ જોઈતું નથી. છોડીએ છીએ. ક્યારેય છોડતા નથી. આપણે જ સંપત્તિ જે એકઠી કરી છે એના ઉપર બસ આપણો જ અધિકાર છે. દીકરો યોગ્ય થયો છે, ધંધો વેપાર સંભાળી રહ્યો છે. ક્યારે આપણે એમ કહ્યું કે બેટા હવે આ ધંધો છે ને હવે તું સંભાળ, મને ફ્રી કરી દે. તને ક્યાંય તકલીફ લાગે ને મારી પાસે આવજો, હું છું, હું તારી સાથે જ છું. આઈ એમ વિથ યુ. પણ હવે તું તારી રીતે ચલાવ. વિશ્વાસ રાખી એને સોંપી દો. પણ તકલીફ એ થાય છે માણસને ભરોસો જ નથી, પોતાના સંતાનો ઉપર ભરોસો નથી, આપતો નથી. એને એમ છે હું આપીશ અને નુકસાન કરશે તો, અરે નુકસાન કરશે તો થવા દે, એમાંથી કંઈક શીખશે. કહ્યું ને, કહેવાનું છે બેટા તું ધંધો કર, હું તારી સાથે છું, તને તકલીફ હોય તો તું મને કહેજે, પણ સોંપો. પણ એટલું તો સમાજની અંદર અમે તો ક્યાંય ક્યાંય ફરીએ છીએ, ક્યાંય કેટલા પરિવારો મળે છે, કેટલા અલગ અલગ અલગ, કારણ કે કથાની અંદર દર વખત એમને નવા માણસો જ મળતા હોય. પણ એ બધા વ્યક્તિઓનો અનુભવ જોઈએ ને તો આપણને ખબર પડે છે કે જ્યારે સોંપી દઈએ છીએ ને, આપણે જે કર્યું ને એનું સવાયું કરી અને એ આપણને પાછું આપે છે. પણ તકલીફ એ છે ભરોસો આવવો જોઈએ, સંવાદ થવો જોઈએ. સાસુ અને વહુને પણ આ જ કરવાનું છે. શું કરે છે? વહુને પરણાવીને તો લાવ્યા, પણ તિજોરીની ચાવી મારી પાસે જ રહેશે. બહુ સંસ્કારી પરિવારની દીકરી છે, એ કહેશે કે મમ્મી તમે ક્યાંક આગા પાછા થયેલા હોય, મારે કંઈક જોઈતું હોય તો ચાવી તમે ક્યાં મૂકો છો? નહીં, ચાવી તો અહીંયા જ રહેશે. તારે જે જોઈએ તો મારી પાસે માગી લે છે. ઠીક છે, પણ કોઈક દિવસ એવો આવે કે ઘરે કોઈ મહેમાન આવ્યું છે, કોઈ મહેમાન પરણું આવ્યું અને એને કંઈક આપવું તો પડે ને. આપવા માટે સાસુ તો ભજનમાં ક્યાંક ગયો છે, ક્યાંથી લાવો? છૂટતું નથી. કારણ મારું છે, તમે મહેનત કરી છે, છૂટતું નથી. માટે કહું છું, ખેંચી લેવામાં આવે છે, ઝૂંટવી લેવામાં આવે છે. એના જ દીકરાને પોતાના પતિને ટાઈટ કરવામાં આવે. હવે બહારથી આ બધું સહન ના થાય. ક્યાં સુધી એમને કહો ભજનમાં ભળી જાઓ, ક્યાં સુધી આ ચાવીઓ લઈને ફરશો? અને સમય એવો ખરાબ આવ્યો છે કળિયુગનો, આ ચાવીઓના જોડા લઈને ક્યાંક જતા હોય અને કોક લૂંટી લેશે. આ ગળામાં તુલસીની સોનાની માળા છે, બાએ પહેરી છે, કઢાવી નાખો. કેમ? અરે તમે પેપરમાં વાંચતા નથી? અને બા તો દરરોજ દર્શને જાય છે અને કોક ખેંચી લે, અને ખેંચી લે લઈ જાય એનો વાંધો નથી, પણ બા પડી જાય, બાને માથામાં વાગે અને ન થવાનું થઈ જાય તો આપણને બા વગર નહીં ફાવે.
એટલે પેલો દીકરો કે હા હા તું સાચી વાત કહે છે. બીજા દિવસે શાંતિથી ભોજન કર્યા પછી દીકરો કે બા મમ્મી આ તું તુલસીની માળા સોનાની પહેરી છે ને એ કાઢી નો કે ચમ ભાઈ આ તો તારા પપ્પાએ કરી આલી છે. મને ખબર છે મારે નથી જોઈતી, પણ તું આ ભજનમાં ક્યાંક જતી હોય અને તું પેપરમાં વાંચતી નથી, આવું થાય અને કોઈ કોઈક ઝૂંટવીને લઈ જાય અને તું પડ ક્યાંક વાગી જાય ને ન કરવાનું થાય, એના કરતા આ માળા કાઢી લે મૂકી દે. અત્યારે વહુને હાલે એટલે હાચવીને મૂકશે. આ જ્યાં કે પછી તમે જાતે કાઢીને આપો છો ને, પછી આપો છો ને, એના કરતા દીકરીને આપણા ઘરે પધરાવી લાવ્યા છીએ ને, બીજા દિવસે સવારે નાઈ ધોઈને તૈયાર થઈ અને એ જે આપણી દીકરીને જે પુત્રવધુ છે જેને દીકરી માનીએ છે એ આવે ને એને રસોડામાં આવે, રસોઈ બનાવી અને બપોરે આપણે શાંતિથી બેઠા હોય કે બહુ બેટા એક કામ કર, મંદિરમાં જે કંકુ છે ને કંકુ અને ચોખા લઈ અને વહુને ચાંદલો કરીએ, ચોખા ચડાવીએ અને પછી કહીએ કે બહુ બેટા આજથી હું નિવૃત્ત. આ જે ચાવીનો જુડો અત્યાર સુધી મેં બધી જ રીતે સરસ રીતે સાચવ્યો છે, બધી જ વ્યવસ્થા આપણા ઘરે છે, પણ હવે આ ભાર પણ મારે સહન કરવો નથી, તું મને એમાંથી પણ મુક્તિ આપ. અને એમ કહી અને આ ચાવીનો જુડો એને આપો. તમે જુઓ એ દિવસે તમને ખાવામાં બદામનો શીરો મળશે. આ વ્યાસપીઠ ઉપરથી કહું છું, ખોટું પડે ને તો તમે મને કહેજો, મારો નંબર છે જ, નહીં હોય તો હું આપે. જો તમારી સેવા થાય, ઉઠ્યા ને તરત બા તમે નાઈ લો, તમારા માટે ચા તૈયાર છે, બધું જ સમયસર તમને મળી જશે. તમને એમ થશે કે હવે તો હું રાણીની જેમ જીવું છું. પણ ક્યારે જ્યારે છોડ્યું છે, જ્યારે સંવાદ કર્યો ને ત્યારે આ વસ્તુ જ્ઞાન પ્રાપ્ત થાય છે. કહું છું ને, જ્યાં વાદ થયો છે, વિવાદ થયો ને ત્યાં શસ્ત્રો ઉઠાવ્યા છે, પણ જ્યાં સંવાદ થયો છે ત્યાં શાસ્ત્રો ખુલ્યા છે. અને એ શાસ્ત્રોનું અધ્યયન આપણે કરી રહેલા છીએ. સંવાદ થયો છે એમ વિષ્ણુએ કહ્યું કે બધું જ આ શિવની માયા છે, એનાથી વિપરીત કશું જ નથી. હે નારદ, જેમ શરીર મન અને વાણી દ્વારા ભગવાન શંકરની ઉપાસના કરે છે તેને પંડિત અથવા જ્ઞાની સમજવું જોઈએ. હે મુનિ, પરમાત્મા શંકરના અનુપમ મહાત્મ્યનું દર્શન કરતા કરતા એ નારદ મુનિ જે છે એ આનંદવન એટલે કાશી ક્ષેત્રમાં ગયા છે, વિશ્વનાથના દર્શન કર્યા છે. પછી નારદ મુનિ જે છે શિવના દર્શન કર્યા છે, ત્યારે દર્શન કરીને આવ્યા ત્યારે ભગવાન વિષ્ણુ નારદને કહે છે કે નારદ, તમે તમારે પૂર્ણ શાંતિ જો પ્રાપ્ત કરવી હોય ને તો મારી વાત તમે ધ્યાનથી સાંભળો. આપાત મચ્છકમ સમ્યમ ભસ્મ સર્વ શ્રુતિ શતમ ક્ષેમ મંત્ર જપ ષડાક્ષર. નારદ, પહેલું કામ કરો, જો તમારે શિવની આરાધના કરવી હોય તો સૌથી પહેલું કામ છે આખા શરીરે ભસ્મ લગાવો. આખા શરીરે ન લગાડી શકીએ તો કાંઈ વાંધો નહીં, મસ્તક ઉપર ત્રિપુંડ કરો. ત્રિપુંડ કરવું જોઈએ.
આદરપૂર્વક ભસ્મને ધારણ કરો હે નારદ. જેના ભાલમાં ત્રિપુંડ છે, ભસ્મનું ત્રિપુંડ હોય એને શાંતિની અનુભૂતિ થાય છે. ભસ્મ જો ન મળે તો ચંદનનું ત્રિપુંડ કરી શકાય છે. આપણા ઘરે ભગવાનની અંદર જે મંદિર છે એ મંદિરની પૂજા કરતા કે પહેલા જો મનુષ્ય મસ્તક ઉપર ભસ્મનું ત્રિપુંડ કરે કે ચંદનનું ત્રિપુંડ કરી અને પૂજા કરવા બેસે છે, એ પૂજાનો પણ એને અતિ આનંદ આવે છે. જે મંત્રનો ગાન વેદો કરી રહેલા છે, જે મંત્ર ભગવાન શિવનો છે, એ મંત્ર આપ એનો જાપ કરો. જે મંત્રના અક્ષર આમ 6 છે, એટલે એને કહેવાયું છે ષડક્ષર મંત્ર. આમ તો 5 અક્ષર છે, નમઃ શિવાય, પણ એ મંત્ર અધૂરો છે. પૂર્ણ મંત્ર જેની આગળ પ્રણવ ઓમ લાગે ને ત્યારે એ પૂર્ણ મંત્ર બને છે ઓમ નમઃ શિવાય. આપ હે નારદ, આપ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. કારણ કે આપણા સૌનું મૂળ જો કોઈ હોય ને તો એ શિવ છે. તમે ગમે ત્યાં જશો, ક્યાં રહેતા હો, પણ શિવ વગર તમારે નહીં ચાલે. શિવનું આરાધન કરવું જ પડશે, કારણ કે આદ્ય પિતા છે. ષડક્ષર મંત્ર ઓમ નમઃ શિવાયનો મંત્રનો જપ કરો. આ વિશ્વની અંદર, આ જગતની અંદર જેટલા બધા મંત્રો છે, એ મંત્રનો જો કોઈ પિતા હોય તો એ મંત્ર છે ઓમ નમઃ શિવાય. આ મંત્ર કોઈ સામાન્ય દેવ નથી બોલતા. આ મંત્ર નું જે મહત્વ છે એ ભગવાન વિષ્ણુ બતાવી રહ્યા છે. ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરો. જે મનુષ્ય મહાદેવને સામાન્ય દેવ સમજે, જે મનુષ્ય ઓમ નમઃ શિવાય મંત્રને સામાન્ય મંત્ર સમજે છે, એના પુણ્યનો ક્ષય થાય છે. જગતના પિતા જો કોઈ હોય તો એ મહાદેવ છે. સર્વ મંત્રોનો પિતા જો કોઈ હોય તો એ મંત્ર છે ઓમ નમઃ શિવાય. એ મૂળ મંત્ર છે, મહામંત્ર છે. જે માનવ ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરે તેને ભુવનના સર્વ મંત્રો કર્યાનું પુણ્યનું ફળ એને પ્રાપ્ત થાય છે. મહાદેવની પૂજા કરે અને સાથે સાથે આ મંત્રનો જાપ કરે એને પિતૃ પીડા રહે નથી. ઘણા વ્યક્તિઓ આવે કે અમારે પિતૃ પીડા છે, તો એમને એ જ કહું, મહાદેવનું પૂજા કરો. મહાદેવનું જે શિવલિંગ છે એ શિવલિંગ ઉપર જળનો એક લોટો, ઠંડા પાણીનો એક લોટો ચડાવો અને ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરો. તમારે પિતૃ પીડા રહેતી, કોઈ સર્પ દોષ રહેતો નથી. કાલ સર્પની વિધિ જે કરાવવાની હોય એ પણ રહેતી નથી. જો મનુષ્ય ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરે અને મહાદેવના શિવલિંગ ઉપર